800 જણાનું આ ફંક્શન છે. ગેલ કૃપા કેટરર્સનું નામ છે. બંને ફાધર અને સન આ બિઝનેસ રન કરે છે. લાસ્ટ 25 વર્ષથી આપણે આ ફિલ્ડમાં કામ કરીએ છીએ અને 12 વર્ષથી અમે અહીંયા રાજકોટમાં અમારું મૂળ ગામ જુનાગઢ છે. ઓકે. મિનિમમ 100 માણસોથી લઈને મેક્સિમમ 3500 માણસો સુધીનું આપણે 3500 માણસોથી ફંક્શન રેગ્યુલર કરી જ છીએ. આપણી પાસે અહીંયા છે તવા મહેફિલ જી, જેમાં 5 પ્રકારની અલગ અલગ હોય. ડુંગળી છે, પછી રીંગણા છે, ભીંડો છે, ટમેટું છે, મરચું છે, બધા ભરેલા. પંજાબીમાં એક બીજી સબ્જી આપણે રાખેલી છે એ પનીર ભુરજી છે. આપણી પાસે 2 પ્રકારના સ્વીટ છે, એક લિક્વિડ આઇટમમાં છે અને એક પીસ આઇટમમાં છે. આપણે પીસમાં છે કાજુ મેસૂબ, લિક્વિડ છે બાસુંદી છે. ઓકે. આપણે બધી ટાઈપના ક્યુઝિન સર્વ તો કરી જ છીએ, પણ એમાં પણ ગુજરાતી ક્યુઝિન જે છે, મારા ફાધર પોતે જ બધા ગુજરાતી ક્યુઝિન બનાવે છે. ભજીયા લઈ લ્યો, ગુજરાતી બધા સબ્જી લઈ લ્યો, A to Z બધી જ વસ્તુ. લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે અને હું આજે કેટરર્સનો વિડીયો લેવા માટે આવી ગયો છું. 800 જણાનું આ ફંક્શન છે. ગેલ કૃપા કેટરર્સનું નામ છે. બંને ફાધર અને સન આ બિઝનેસ રન કરે છે. 25 વર્ષ જૂની આ પેઢી છે અને ઘણા બધા લોકોને જમાડી ચૂક્યા છે. હવે આજના ફંક્શનમાં શું શું એ લોકોએ રાખેલું છે ને એ આપણે અહીંના ઓનરને મળીને તમને બતાવીશું. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? સાહેબ તમારું નામ જણાવી દો ને. મારું નામ કુશ કોટડિયા છે. ઓકે. અને ગેલ કૃપા આપણું કેટરર્સનું નામ છે ગેલ કૃપા કેટરર્સ. ઓકે. અને કેટલા વર્ષથી આ ફિલ્ડમાં? લાસ્ટ 25 વર્ષથી આપણે આ ફિલ્ડમાં કામ કરીએ છીએ. ઓકે. અને 12 વર્ષથી અમે અહીંયા રાજકોટમાં અમારું મૂળ ગામ જુનાગઢ છે. ઓકે. 25 વર્ષ તો આમ તો બહુ જાજો ટાઈમ થઈ ગયો. એટલે કઈ કઈ પ્રકારના આપણે ક્યુઝિન લોકોને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ કેટરિંગમાં? બધી સમજો કે આપણે ઇન્ડિયન ક્યુઝિન, સાઉથ ઇન્ડિયન ક્યુઝિન, નોર્થ ઇન્ડિયન, ઇટાલિયન, બધી જાતના ક્યુઝિન આપણે સર્વ કરીએ છીએ. મિનિમમ કેટલા માણસોનું ફંક્શન હોય તો કરો છો એમ? મિનિમમ 100 માણસોથી લઈને મેક્સિમમ 3500 માણસો સુધીનું આપણે 3500 માણસોથી ફંક્શન રેગ્યુલર કરી જ છીએ આપણે. ઓકે. આજે અમે જે ફંક્શનમાં આવ્યા છીએ ભાઈને મળવા, એ દાંડિયાનું ફંક્શન છે. અહીંયા કઈ રીતનું ક્યુઝિન રાખેલું છે? અત્યારે આપણે અહીંયા ઇન્ડિયન ક્યુઝિન છે, ઓકે, ચાઇનીઝ છે અને ઇટાલિયન છે. ઓકે. નાના બાળકો માટે ને એ બધા માટે. ઓકે. તો 1 બાય 1 આપણે દેખાડતા છે, બરાબર ને? ચોક્કસ. આપણે સ્ટાર્ટરમાં પાછળ જે સૂપ છે તે હોટ એન્ડ સાવર સૂપ છે અને સ્ટાર્ટરમાં એની સાથે ડ્રેગન પોટેટો છે. ઓકે. આપણે અહીંયા ફાસ્ટ ફૂડની આઇટમમાં ફાર્મ હાઉસ પીઝા રાખેલા છે, સાથે સાથે ચાટ રાખેલી છે, કોકલેટ ચાટ. આપણે ગુજરાતી લોકોના ફેવરેટ મિક્સ ભજીયા, બધી ટાઈપના આપણી પાસે ભજીયા છે. ફુલવડી, પતરીના, મરચાના, ભરેલ મરચા, બટેટાવડા. ભાઈ આપણી પાસે 2 પ્રકારના સ્વીટ છે, એક લિક્વિડ આઇટમમાં છે અને એક પીસ આઇટમમાં છે. આપણે પીસમાં છે કાજુ મેસૂબ, લિક્વિડ છે બાસુંદી છે. ઓકે. હવે આપણે મેઇન કોર્સ શરૂ થાય એ પહેલાં આપણે સાઈડમાં ગ્રીન સલાડ અને નાના બાળકોને ભાવે એવા સ્નેક્સ રાખેલા છે. ઓકે. આપણે બાળકોને ફેવરિટ વસ્તુ અત્યારે બધાને ફાસ્ટ ફૂડ હોય તો આપણે એના માટે ચાઇનીઝ બ્રેડ રાખેલી છે. ઓકે. હવે આપણે બધા લોકો માટે મેઇન કોર્સ જે છે, આપણે રેગ્યુલરલી તો બધા શાક સાદા તો ઘરે ખાતા જ હોય, રીંગણા બટેટા ભરેલા આ તે. આપણી પાસે અહીંયા છે તવા મહેફિલ. જી. પંજાબીમાં એક બીજી સબ્જી આપણે રાખેલી છે એ પનીર ભુરજી છે. ઓકે. પછી અહીંયા રેગ્યુલર ગુજરાતી રોટી છે, બટર નાન છે. પછી અહીંયા ગુજરાતી દાળ છે. આપણે અત્યારે ગુજરાતી દાળ જ રાખેલી છે. દાળ ફ્રાય, જીરા રાઈસ તો રેગ્યુલરલી બધા ખાતા જ હોય, પણ આપણે ગુજરાતી દાળ, ભાત અને ટેસ્ટ એક નંબર, એમ સાવ સાદું, સિમ્પલ ને નોર્મલ. ઓકે. લગભગ તો આ વિડીયોના માધ્યમથી તમને બધી માહિતી મળી ગઈ છે. આજે જે પ્રકારનું ફંક્શન હતું એ તમને આ વિડીયોમાં અમે બતાવ્યું છે. ભાઈનો નંબર સ્ક્રીન ઉપર લખાઈને આવે છે. જો તમારે બી તમારા ફંક્શન માટે કાંઈ બી ઇન્ક્વાયરી હોય કેટરર્સ માટે તો સાહેબના નંબર આપેલા છે. માહિતી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.